હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એનો સૌથી મોટો હાઇલાઇટ કરવા જેવો મુદ્દો હોય તો એ શું છે કે જન સમૂહનું મત શું છે એનો આ એસિડ ટેસ્ટ થવાનો. જી એમાં પેલા આખી જુદી ઘટનાથી થોડો યુ ટર્ન આવ્યો છે એ પણ હું આપને કહું છું. પેલા તો જી એવું હતું જયારે વિસાવદરમાં ભાઈ ગોપાલ ઇટાલિયાની જીત થયા પછીથી આમ આદમી પાર્ટી જયારે અખંડ હતી એટલે કે રાજુ કરપડાનો બ્રેકઅપ ન થયું ત્યાં સુધીનું, જી જી જો એ ન થયું હોત તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અત્યારે જે છે એના કરતા અનેક ગણી વધુ ચર્ચાસ્પદ બની હોત. રાજુ કરપડાના બ્રેકઅપ થી શું થયું છે, થોડું ભારતીય જનતા પાર્ટીને સલુકાઈ થઈ ગઈ. સલુકાઈ હમ એટલે સરળતા. સરળતા એ થઈ ગઈ કે જે બહુ મોટો જનસમૂહ, ખાસ કરીને ખેડૂતો, એ લોકોને રાજુ કરપડા અને ગોપાલ ઇટાલિયા કયો કે આમ આદમી પાર્ટી કયો, એના કહેવાથી એને એમ હતો કે ભાઈ એક વિકલ્પ તો છે, કમસે કમ બેહવાની ડાળ આપણી ભાષામાં. જી એવું નથી કે તમારે કોઈ પણ ભોગે શાસક પક્ષની ભેગું જ રહેવું. એક એવો પક્ષ છે જ્યાં બેસું તો આપણું બધું કઈ દળદર ફીટ છે. એવી જે માન્યતા અખંડ આમ આદમી પાર્ટીમાં હતી એ રાજુભાઈના જવાથી, ભલે મને ઘણા જ આમ આદમી પાર્ટીના લોકો કહે છે કે ભાઈ એક કાન ખજૂરાનો ટાંગો તૂટી જાય તો કઈ લંગડો ન ચાલે, એમ તમે જે કહો છો એવું કે રાજુ કરપડામાં લાગુ પડે, એવું આમ હમ આદમી પાર્ટીના સમર્થકો, કિસાનો મને કહે છે. પણ ભાઈ એવું નથી. એ કાન ખજૂરાનો ટાંગો તૂટવો એ જુદી વાત છે, અને રાજીવ ગાંધીએ ઇન્દિરા ગાંધી વખતે બોલ્યા હતા એ શબ્દો અત્યારે પ્રયોજ્ય તો જુદી વાત છે કે બહુ મોટું ઝાડ તૂટે ને તો થોડી ધરતી હચમચે તો ખરી. રાજુ કરપડા એ કાન ખજૂરાના ટાંગા જેવું નતું. અત્યારે પણ રાજુ કરપડા ધારો કે કોઈ પક્ષમાં નથી, અપક્ષ છે હાલ તુરંત, કાલે ઉઠીને જી ક્યાંય જોઈન્ટ થાય જુદી ઘટના છે. અત્યારે તો પણ એ હજારોની સંખ્યામાં કિસાનોને આકર્ષે છે. એનો અર્થ એમ છે કે એટલી કેપેસિટી તો ખરી. જી હવે જો એ અખંડ આમ આદમી પાર્ટીમાં હોત તો વિકલ્પ રૂપે ખેડૂતો અથવા તો એનો સમૂહ જે છે એ ભારતીય જનતા પાર્ટીની અગેન્સ્ટમાં આમ આદમી પાર્ટીને પસંદ કરતો એવી સંભાવના હતી. હવે શું થયું છે, હવે એમાં બે ભાગલા પડ્યા. આમ આદમી માં બે ભાગલા, એક તો કોંગ્રેસ અને આમ આદમી, એ બે તો છે જ. ભારતીય જનતા પાર્ટીની સામે લડવા માટે એક કોમન વિપક્ષ હોવો જોઈએ, એને બદલે અત્યારે બે તો હમ છે જ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, જેનું ગઠબંધન થયું નથી, થવાનું નથી. હમ તો એક તો વિપક્ષો બે તો હતા જ, એમાં વળી પાછા હવે આમ આદમીમાં પણ બે ભાગ પડ્યા ને, એટલે જી ચાર થયા. હમ એટલે હું આપને કહું છું કે એક કોર ચાર છે ને એક કોર એક છે. 100 રૂપિયાના તમે 5 સરખે હિસ્સે ભાગ પાડો તો બધાને આવે, પણ ભારતીય જનતા પાર્ટી પાસે 50 હોય ને બાકી બધે 25 માં હાડા બાર આવે તો કોણ જીતે? એના જેવું છે ને. હમ હમ એટલે ખેર, પણ અત્યારે હવે તો ચૂંટણી જાહેર થશે અને મૂળ જે છે ને ગુજરાતની જનતાનો આ સેમી ફાઇનલ જેવી એટલા માટે ચૂંટણી થવાની કે આમાં મોટા 90% જેટલો મતદાર વિસ્તાર આવી જવાનો ગુજરાતીનો. કારણ કે જી આમાં 15 જેટલી મનપા, 84 નગરપાલિકા, પછી 34 ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લા, અને 280 તાલુકા પંચાયત, આ બધાની ચૂંટણી છે. 10 થી 12 હજાર જેટલા ઉમેદવારો છે, એટલે બેઠકો છે નાની મોટી, હમ હમ 12 હજાર. એટલે 12 હજારમાં જે મતદાન કરવાના છે 4.18 કરોડ, 4 કરોડ ને 18 લાખ, આટલા લોકો મતદાનમાં ભાગ લેવાના છે. એટલે આને તમે સેમી ફાઇનલ કહી શકો 2027ની પહેલાની. અને એ એવી સેમી ફાઇનલ કે જે ગ્રાસરૂટ લેવલ ઉપર શું ચાલે છે એનું તમને પ્રતિબિંબ દર્શાવશે. હમ ધરાતલ શું સ્થિતિ છે જુઓ. સરકારને જે રિપોર્ટ મળતા હોય મળે, પાર્ટીના હેડક્વાર્ટર્સને જે રિપોર્ટ મળતા હોય મળે, ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ એના હાઈકમાન્ડને પણ જે રિપોર્ટ મળતા હોય મળે, પણ ગ્રાસરૂટ લેવલ ઉપર ખરેખર શું છે એ આ ચૂંટણી એનો માપદંડ છે. આ બરાબર ચૂંટણી એનો બિલકુલ પ્રતિબિંબ બતાવી દેશે કે ભવિષ્યમાં શું થઈ શકે. જી હવે અત્યારની સ્થિતિમાં ત્રણેય પક્ષોની જે ચૂંટણીમાં છે, ત્રણેય પક્ષો પાસે કયા કયા મુદ્દા છે ધારો કે, જી કારણ કે મેઇન ઈ વાત છે ઉમેદવાર કોણ જાહેર. હવે ઉમેદવાર આમાં કોઈ એવા દિગ્દિગંતો ન હોય કે જેના નામથી ડંકા વાગતા હોય કે બધા એને ઓળખી જતા હોય, કારણ કે છે હમ ગ્રામ્ય લેવલની ચૂંટણી, ગ્રામ્ય પંચાયતની, જી તાલુકા પંચાયત, આ હમ તે અને કોર્પોરેટર કક્ષાની વધીને. તો એમાં કોઈ દિગ્દિગંતો ન આવે. એક જમાનામાં જુનાગઢ મનપાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ એવો પ્રયોગ કર્યો હતો કે ભાવનાબેન ચીખલિયા, મહેન્દ્ર મસરૂ એવા લોકોને ઉતાર્યા હતા કોર્પોરેશનની ચૂંટણીમાં. બોલો, જે હમ 5 વખતથી સંસદ સભ્ય હતા ને કેન્દ્રીય મંત્રી રહી ચુક્યા તેવા ભાવનાબેન ચીખલિયા, ધારાસભ્ય અનેક ટર્મ રહી ચુક્યા એવા મહેન્દ્ર મસરૂ, એવા લોકોને કોર્પોરેટરના ટિકિટ આપી તેને ચૂંટણીમાં લડ્યા, ઉભા રાખ્યા હતા. હમ તો એવા એક એ અપવાદને બાદ કરો તો હવે જે ચૂંટણી મેં આપણે જે કીધું 15 મનપા કે 84 નગરપાલિકા કે બાકી બધામાં
એમાં ઈ લેવલના લોકો ટૂંકમાં જે તે ગ્રામ્ય કક્ષાએ શહેર કક્ષાએ થોડા જાણીતા ચહેરા હોય એ અથવા એના વોર્ડ પૂરતા જાણીતા એવા લોકો ઉભા રહેવાના. એટલે ઉમેદવારોની વાત કરવાનો કોઈ મતલબ નથી કે બહુ નામાધારી નથી રહેવાના. વોટ્સ ધ આઈડિયોલોજી, દરેક પાસે વિચાર શું છે, જનતા પાસે કયા વિચાર સાથે જશે, શું ચાલી રહ્યું છે. તો આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ આ ત્રણેયમાં આમ આદમી પાર્ટીએ બોણી કરી 460 જેટલા ઉમેદવારોની યાદી જાહેર કરી. જો કે મેં કીધું તેમ કે ભલે ઈસુદાન ગઢવીએ કીધું કે અમે પહેલ કરી છે અને અમે પહેલ કરી છે એટલું જ નહીં, સામાન્ય નાગરિકોને અમે મત લડવા, બાપાના વારસ તરીકે દીકરાને ટિકિટ મળે એવું નહીં, અમે સામાન્ય નાગરિકોને તક આપી છે. ખેર, પણ 12,000 માંથી હજી 460 જાહેર થયા અને પછી નથી થયા. નહીં તો 12,000 પહોંચવું હોય તો રોજના 500 500 500 એમ થવા જોઈએ ને. એને બદલે 460 અટકું એટલું જ નહીં. વડોદરા અને અમદાવાદમાં આમ આદમી પાર્ટીના પોતાના જ ઉમેદવારો કે હોદ્દેદારો જે છે એને તો આક્ષેપે શરૂ કરી દીધા કે પૈસા દઈને ટિકિટો આપે છે, પૈસા દઈને ટિકિટો આપે છે વગેરે વગેરે, જે સામાન્ય રીતે દર ચૂંટણીમાં થતું હોય છે. હવે હજી ભાજપ કોંગ્રેસનું બાકી છે, એનું થાય. બરાબર. આમાં તો ટિકિટ મળે એને એમ લાગે કે આના જેવો કોઈ પક્ષ શિસ્તબદ્ધ નથી, ન મળે એમ લાગે કે આનાથી હલકો કોઈ પક્ષ નથી. કારણ કે રાજકારણમાં ભગવાનની દયા છે, કોઈ કાયમી શત્રુ, કોઈ કાયમી મિત્ર હોતો નથી. બિલકુલ. એટલે આમ આદમી, હું ત્રણેય પાર્ટી પાસે શું શું અત્યારે એજન્ડા છે કમસે કમ લોકો સુધી જવાના, એની આપણે ચર્ચા કરી દઉં બેન. કે આમ આદમી પાર્ટી પાસે સૌથી મોટો અત્યારે જે હોય તો એ શું છે કે ભાઈ, એક તો ઓબીસી ફેક્ટર, સરકાર વિરોધી મત. જનતા જ્યારે જો સરકારની વિરોધની જેટલા લોકો છે એને અંકે કરવા માટે થઈને એક તો એ દાવ નાખશે. જે કોઈ આક્ષેપ કરવો હોય બધા કરે, જનતા એની સામે હોય કે તમને ખાતરમાં બરાબર ખાતર જોઈએ ત્યારે પ્રમાણમાં મળ્યું કે નહીં, અતિવૃષ્ટિ થઈ હોય તો તમને સહાય મળી કે નહીં, વગેરે વગેરે. ટૂંકમાં ખેડૂત એ સૌથી મોટો, એની પાસે હુકમનો એકો. આમ આદમી પાર્ટી જે છે ખેડૂતને કેન્દ્રમાં રાખીને કામ કરશે અથવા તો લોકો સુધી જશે, અને ઓબીસી લોકોને પણ એ લોકો એમાં વ્યવસ્થા કરશે. ઓબીસી ફેક્ટર, કારણ કે ઈસુદાન પોતે ઓબીસી. આમ તો ત્રણેય પાર્ટીના અત્યારના જે પ્રદેશ અધ્યક્ષ છે બધા ઓબીસી છે. ઓબીસી જે છે એમાં 70% જેટલા લોકો સમાવેશ થઈ શકે છે. કુલ મતદારોના જેટલા બધા મતદારો છે એના 70% જેવાને તમે વાય મીડિયા કહો તો ઓબીસી માં આવે. એટલે ઓબીસી ઉપર આ લોકો બધા અત્યારે ફોકસ રાખીને બેઠા છે. બીજું કોઈ એની પર બહુ લાગણી થઈ ગઈ એવી કોઈ વાત છે નહીં. આ એક વાત. હવે કોંગ્રેસને પણ પહેલું ફેક્ટર ઓબીસી. એને તો બાકાયદા એના ડિપાર્ટમેન્ટ આખો શરૂ કર્યો છે, QR કોડ જાહેર કર્યો છે કે જો તમે ઓબીસી હો તો લાઈક કરો, શેર કરો, એના જેવું અમારી યારે કોન્ટેક્ટમાં રહ્યો એમ ટૂંકમાં. એટલે એને પણ એક તો ઓબીસી તો છે જ. પછી બીજું એનું જે ફેક્ટર જે છે અત્યારે કે ભાઈ, નિરીક્ષકોને એને કીધું છે કે તમે અત્યારે જ્યાં જે તે તાલુકા વગેરેમાં જાઓ, વોર્ડ દીઠ તમે જાઓ અને પસંદગી નક્કી કરો કે ભાઈ કોને ઉમેદવાર રાખો. પણ એમાં પણ તમે જોજો આ વખતે ન્યૂ, પછી ફ્રેશ, શિક્ષિત અને સમાજના નેતાઓ, આ 4 પ્રકારના ફેક્ટર જે છે એના ઉપર ફોકસ કરવાનું કીધું છે. યંગસ્ટર્સ ખાસ કરીને, યુવાન, ફ્રેશ, એટલે લગભગ એનું બેકગ્રાઉન્ડ કોઈ પોલિટિક્સ ન હોય ધારો કે ભૂતકાળમાં, પણ સામાજિક રીતે એનું બહુ વજન હોય, એ ચર્ચિત ચહેરો અથવા તો જાણીતો ચહેરો હોય એવો, અને જ્ઞાતિગત જે સમીકરણો હોય એમાં ફિટ બેસતા હોય. આ 4 પ્રકારની કોંગ્રેસ પાસે અત્યારે આઈડિયોલોજી છે અને એની રીતે આગળ વધી રહી છે. પછી ભારતીય જનતા પાર્ટી, હવે એની પાસે એક તો પરંપરાગત તથાકથિત જે વિકાસની વાતો છે એ તો છે જ. હમણાં ગઈકાલે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા આવ્યા હતા અને 19 થી 20,000 કરોડની આ બધી યોજનાઓનું લોકાર્પણ કરીને ગયા. એટલે એ એક તો જૂની જાણીતી વાત છે વિકાસ વાળી. પણ એને છોડીએ આપણે તો અત્યારે હમણાં 2 દિવસ પહેલા જ અહીંયા જગદીશ વિશ્વકર્મા અહીંયા રાજકોટમાં આવ્યા હતા અને એને પણ એક સંકેત આપ્યો કે અમે કોને ટિકિટ આપીશું. એને કીધું કોઈ પ્રકારની ભલામણ ચાલશે નહીં, અમે મેરિટ્સના આધારે ઉમેદવારોની પસંદગી કરવાનું માનીએ છીએ. એટલે એમાં મેરિટ્સમાં ટૂંકમાં જીતે એના ઉપર દાવ લગાડવાની વાત છે. હો વાત નહીં એક વાત, મેરિટનું ગુજરાતી ઈ. એટલે એક તો ઈ 2 વસ્તુ છે, વિકાસ વાળી વાત, આ મેરિટ્સ વાળી વાત. બીજી 3 બાબત એની પાસે છે. એક છે સૌથી મોટી વાત છે ઈ
યુસીસી હમણાં આવ્યું ને SIR, આ બે વસ્તુ. SIR નવી મતદાર યાદીમાં ભારતીય જનતા પાર્ટીએ જે નવા મતદારોની નોંધણી કરી એમાં શું થયું, લાખો મતદારોના નામ નીકળી ગયા અને બીજા કેટલાય શંકાસ્પદ છે. હવે કોંગ્રેસ થી માંડીને વિપક્ષનો એવો આક્ષેપ છે કે ભારતીય જનતા પાર્ટી આ બુદ્ધિપૂર્વકનું સર્વે કર્યું છે અને અમારા જે મતદારો જે છે એના આમાંથી નામ કાઢી નાખ્યા. હવે ઈ શિકાયત સ્વયં એમ સ્વીકાર્ય છે, શિકાયત પોતે એવું કે છે કે વિપક્ષને ફાળ પડી ગઈ છે કે આમાં સમથિંગ ઇઝ રોંગ, આપણો મેળ નહીં પડે. નહીતર તો નામ કપાણા એમાં ક્યાં લખેલું છે કે આ ભાજપના સમર્થક છે કે કોંગ્રેસના છે? ભાજપના હોય ને કદાચ નામ નીકળ્યા હોય એમાં, તમે સમજો. પણ જેને કઈ ઉકળાટ થાય તો સમજવું કે ક્યાંક લોચો છે. એટલે લાખોની સંખ્યામાં નામ નીકળી ગયા SIR માં. એ એક ભારતીય જનતા પાર્ટી એને પ્લસ પોઈન્ટ આપોઆપ માની જાય, કારણ કે ધમપછાડા વિપક્ષો કરે છે, કોંગ્રેસ ભાજપ તો કરતું નથી. એટલે એક પ્લસ પોઈન્ટ ઈ થયું. બીજું પ્લસ પોઈન્ટ એની પાસે છે કે યુસીસી હમણાં જે કાયદો પસાર કરવામાં આવ્યો વિધાનસભામાં, યુનિફોર્મ સિવિલ કોડ. હવે આ આમ જુઓ તો એને એના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એ બે ઉત્તર ધ્રુવ જેવું છે, કારણ કે એના માટે આ લાવવામાં નથી આવ્યું, પણ એ થોડુંક બેનિફિશિયલી બને. શું કામ? જે માઇનોરિટીઝ ખાસ કરીને મુસ્લિમ મહિલાઓ જે છે, જે સ્થિતિ કે એનો ફર્નિચરની જેમ ઉપયોગ ન થાય અથવા એક જણસ એક ચીજ એવી રીતે એનો ઉપયોગ ન થાય, બલકે એને ગરિમા બક્ષવામાં આવે, એક મહિલાની ગરિમા. તો આ કાયદો એ મુસ્લિમ ધર્મગુરુઓ, મૌલાનાઓ કે નેતાઓની દ્રષ્ટિએ ભલે મુસ્લિમ વિરોધી ગણાવતા હોય, પણ તમે જેન્યુઅનલી જુઓ તો મહિલાઓના માટે ગરિમાપૂર્ણ તો વાત છે જ કે ભાઈ તમે મહિલાને હાવ ઇસ્તેમાલની ચીજ ન બનાવી શકો, એને દરજ્જો છે, એને ગરિમા બક્ષો. એક પત્નીની હાજરીમાં બીજા લગ્ન ન થાય, હલાલા પ્રથા છે એ ન થવી જોઈએ, વગેરે વગેરે. અને તલાક વગેરે થાય તો એનું ભરણ પોષણ ઇત્યાદિ, વારસાઈમાં પણ તમારો હક થવો જોઈએ, એના સંતાનોનો હક, પત્નીનો હક, વગેરે વગેરે. તો સર્વાંગી રીતે જુઓ તો માઇનોરિટીઝની જે મહિલાઓ જે છે, સ્વાભાવિક છે 50% મહિલાઓ અને 50% પુરુષો હોય મોટા ભાગે, તો ઈ 50% નો પણ બેનિફિટ ભારતીય જનતા પાર્ટીને મળે. એટલે મેં એક તો ઓબીસી ફેક્ટર મેં ત્રણેયમાં કોમન છે એ વાત મેં આપને કરી. આમાં ભારતીય જનતા પાર્ટીમાં પણ અત્યારે જગદીશ વિશ્વકર્મા ઓબીસી ચહેરો છે. પછી વિકાસની વાત હોય, બીજી વાત થઈ. ત્રીજું થયું તું SIR, એટલે કે નામ કમી કરવાની જે ઘટના બની એ પણ ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં જાય છે. અને ચોથું હતું એ યુસીસી. આમ અને ત્રણેય માટે થઈને કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભાજપ, આ ત્રણેય માટે આમ તમે જુઓ ને તો આ અસ્તિત્વ, એટલે કે આમ જુઓ તો ડુ ઓર ડાઈ જેવું છે. કારણ એવું, જો કોંગ્રેસ અત્યારે અસ્તિત્વનો જંગ ખેલતી હતી, એમાંથી થોડુંક અપર આવીને એને ખેડૂતોની યાત્રા કાઢી, કિસાન આક્રોશ યાત્રા કરીને, એમ કરીને એને પોતે ખેડૂતોના જે મન ટટોળવાની કોશિશ કરી અને પોતાના પક્ષને મજબૂતી તરફ લઈ જવાની કોશિશ કરી. ઘટતું તું તો આ પેટ્રોલ ડીઝલની તંગી ને ગેસની તંગી ને આ બધો ડખો થયો, એ મુદ્દા એને અત્યારે મળ્યા. ભલે હોય આયાતી, ઈરાન, ઇઝરાયલ, અમેરિકાના યુદ્ધને કારણે ડખો છે, પણ એ મુદ્દો તો સ્પર્શે એવો છે, એટલે એ પણ એને લાભ થશે. એટલે એને ઈ મુદ્દાને કેટલો ભુનાવી શકે છે, કેટલો એને ઇન્ક્રેઝ કરી શકે છે, એના ઉપર મદાર છે. કારણ કે કોંગ્રેસ હમણાં વચ્ચે એક સર્વે થયેલું કે ભાઈ કોના માટે થઈને લોકોનો ટકાવારી, મતોની ટકાવારીની જે સર્વે થયેલું, એમાં પહેલા આવ્યું ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં, બીજા ક્રમે કોંગ્રેસ નહીં, બીજા ક્રમે આમ આદમી પાર્ટી હતી, ત્રીજા ક્રમે કોંગ્રેસ હતી. એ સર્વેની બહુ ચર્ચા થઈ હતી મીડિયામાં કે ભાઈ આ પ્રકારે વોટ શેર જેને કહેવાય, મતોનો જ્યારે જેને કોને કેટલા ટકા મત મળી ટકાવારીમાં, ભારતીય જનતા પાર્ટી પછી નેક્સ્ટ જે સેકન્ડ ઓલા ઉપર એ આમ આદમી પાર્ટી આવી ગઈ હતી. એટલે કોંગ્રેસ માટે પણ આ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એ 2027ના પાયો મજબૂત કરવાની મહત્વપૂર્ણ તક છે. એટલે એને પણ બધી પ્રાણ પાથરી લેવા પડે. અને અમિત ચાવડા જે ઓબીસી ચહેરા તરીકે કોંગ્રેસે જયારે એને ટ્રમ્પ કાર્ડની જેમ ઉતર્યા છે, તો એના માટે પણ પ્રતિષ્ઠાનો પ્રશ્ન. વિરોધ પક્ષ વાળા હજી એની પરંપરાગત પરિસ્થિતિમાંથી બહાર નથી આવતા. જે પરિવર્તન સ્વીકારતા નથી હોતા એ ખાબોચિયામાં જ રહે છે. એ ક્યારેય ખળખળ વહેતા ઝરણા જેવા બનતા નથી. પહેલામાં પહેલી ભૂલ તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન ન થવું તે છે સૌથી પહેલી ભૂલ. જ્યારે તમારો હરીફ, શત્રુ કે
પ્રતિસ્પર્ધી એ કોમન હોય, જેમ કે ભારતીય જનતા પાર્ટી, તમને બંનેનો શત્રુ એક છે. તો આપણે ગામડામાંથી અહીંયા બધી જગ્યાએ એક જાણીતી કહેવત છે ને કે ભાઈ શત્રુનો એટલે મિત્રનો મિત્ર, આપણે કહીએ ને શત્રુનો શત્રુ એ આપણો મિત્ર. તો ભારતીય જનતા પાર્ટી ધારો કે આમ આદમીનો પણ હરીફ છે, કોંગ્રેસનો હરીફ છે, તો કમસે કમ આ બે એક તો થવું જોઈએ તા. હવે ઈ તો થયા નથી. હવે બે એકબીજા ઉપર થૂકાથૂકી કરશે, કોંગ્રેસ અને આમ આદમી એકબીજીને. ભારતીય જનતા પાર્ટીની બી ટીમ કોંગ્રેસ વાળા આમ આદમી વાળા કોંગ્રેસને કે છે. એટલે જનતા કન્ફ્યુઝ છે કે બેમાંથી એક તો છે જ, કારણ કે બે ના આક્ષેપ છે. હવે જે હોય તે, પણ બેમાંથી એક તો એની બી ટીમ છે એવું તો નક્કી થયું. કારણ કે કોઈ ભાજપ વાળાએ તો કીધું બધા આવું. એટલે પેલી વાત તો આ લોકોએ સૌથી મોટું કન્ફ્યુઝન ઉભું કર્યું. જે રણનીતિક જેને કહી શકાય, બુદ્ધિપૂર્વક ચાણક્યની ચાલ કહી શકાય, એવું ગઠબંધન એને ન કર્યું. નંબર 1. નંબર 2, તે એની પાસે વિઝન નથી. તમે જુઓ, હું ટાટા બિરલાની ઈર્ષા કરું એટલે ટાટા બિરલા ન થઈ જવાય. એની રેસીપી જાણીને પ્રયાસ કરું તો થાય ને. ઈર્ષા કરે શું થાય? તમે ભારતીય જનતા પાર્ટીને ગાળ આપો એટલે તમે રૂપાળા કઈ રીતે થઈ જાઓ? તમે શું કરી દેવાના છો એ કયો. હવે જે જેન જી આખી જે જનરેશન નવી જે છે, એને બેન ઇતિહાસ ભૂગોળમાં બહુ રસ નથી અને પરંપરાગત વાતોમાં રસ નથી. એને એટલી ખબર પડે છે જેન જીને, તમારી પાસે કઈ છે બ્લુ પ્રિન્ટ અમારા ફ્યુચર માટેની, તો રજૂ કરો. ફલાણાભાઈ આમ છે, ઢીકણાભાઈ તેમ છે, એ રેવા દો. એ એમ હતા એટલે તો તમારી ઉપર આશા રાખીને બેઠા. ધારો કે હવે અત્યારે ભારતીય જનતા પાર્ટી જો એમ કે ગુજરાતમાં કોંગ્રેસના શાસનમાં આમ હતું, એટલે ભાઈ એને 3 દશકા વયા ગયા. હવે એ ભૂલી જાઓ. હવે તમે શું કર્યું? જનતા પૂછે છે ને કે ભાઈ તમે હવે ઈ છોડી દો. એને 3 દશકા પૂરા થઈ ગયા. હવે એને કઈ આપણે એને ઘીસી પીટી કેસેટ વગાડવાની જરૂર નથી. 3 દશકા એટલે 30 વર્ષથી તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. તમે શું કર્યું? તમે શું કરી દેવાના એ કયો. એટલે ભાજપ વાળા જેને વિકાસ કહે છે, એ સ્વાભાવિક જ વાત કરે છે કે અમે આટલું કામ કર્યું, આટલું કરવાના. ઓકે, તો સવાલ એ છે કે પેલા તો આને ગઠબંધન કર્યું નથી. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એને ગઠબંધન ન કર્યું, એટલે પેલી વાત તો ઈ ડખો છે. બીજું, એ બંને પાર્ટીમાં પ્રોબ્લેમ છે. બંને જે ભાજપને ગાળું દે છે. ઓકે, પ્રહાર જેને કહે છે, કટાક્ષ કયો કે આક્ષેપ કયો, પણ ઓકે ઈ એક પોર્શન છે. પણ તમે હો તો શું કરી દો ઈ કયો. ઈ પાછું કોઈ કહેતા નથી. એટલે જનતા શું નક્કી કરે છે કે ભલામણા અજાણ્યા મિત્ર કરતા જાણીતો શત્રુ વધુ સારો. તમે શું કરી દેવાની તો કઈ કહેતા નથી. અને તમે પાછું ખોટું કયું હાલ એમ નથી, કારણ કે જે તે જગ્યાએ તમારી પણ સરકાર છે, તો તમે ત્યાં દાખલો બેસાડવો જોઈએ ને. તમારી સરકાર જે પણ રાજ્યોમાં છે ત્યાં તમે જો એવો કોઈ દાખલો બેસાડ્યો હોય, તો હજી જનતાને એમ થાય કે ભાઈ તમારી ઉપર ભરોસો રાખીએ તો વાંધો નહીં. હવે ન્યા તો ધબોઈનમાં છે. અહીંયા તમને કહું, કર્ણાટક થી માંડીને હિમાચલ પ્રદેશ સુધી જ્યાં પણ કોંગ્રેસ અથવા એના સાથી પક્ષોની સરકાર છે, ત્યાં એવું કોઈ મોડેલ પ્રકારનું શાસનનું એવું પ્રસ્થાપિત કર્યું હોત કે એની દુઆઈ દઈને અહીંયા પ્રજાને કહી શક્યા હોત કે જુઓ અમારું ફલાણ ઠેકાણે શાસન છે, ત્યાં જુઓ શું હાલત છે. હવે એવી કોઈ વાત તો અહીંયા તો આવી નથી. બધાને ખબર ત્યાં શું ચાલે છે. કર્ણાટકમાં ટાટિયા ખેંચ છે. એસ શિવકુમાર શું કરી લે નક્કી નથી. કોંગ્રેસ ક્યાં સુધી તો કે એ રામ જાણે. તો સ્થિતિ એ છે કે કોંગ્રેસ હોય કે આમ આદમી, તો ખેર હવે અત્યારે ખાલી પંજાબ સિવાય ક્યાંય રહી નથી. એની સરકાર દિલ્હીમાં હતી, એ પણ પાછું ટાઈ ફીસ થઈ ગયું. તો કોંગ્રેસે ક્યાંય એવું મોડેલ સ્ટેટ સાબિત નથી કરી શક્યું કે એની દુહાઈ દઈને એ ગુજરાતમાં મતોને આકર્ષી શકે. એટલે આ બે વસ્તુ છે. અને આમ આદમી પાર્ટી, આપ જાણીએ છીએ કે દિલ્હીમાં જે ધરાશય થઈ ગઈ, કારણ કે એને કેજરીવાલે જે શીશ મહેલ બનાવ્યો વગેરે વગેરે, એ બધી કેસેટો એવી બધી હાથે કરીને એને પોતાની છાપ ખરાબ કરી. શરાબના ઠેકા કાંડને આન તેને, એને તો પોલિટિકલી એમ કહી શકાય કે રાજકીય હતું, કારણ કે સુપ્રીમ કોર્ટે એમાં દિલ્હીની એક અદાલતે કે સીબીઆઈ ની અદાલતે એમાં એને નિર્દોષ છોડ્યા. પણ આ શીશ મહેલ જેવી જે ઘટના છે, એમાંથી લોકો લાગી ગયું કે ભાઈ તમે પણ એક ही थाली के चट्टे बट्टे हैं. તમે એક દિલ્હીમાં સરકાર બનાવી, તમે 80 કરોડનો મહેલ બનાવી નાખ્યો. તમારે બીજે ક્યાંક હોત તો તમે હું ન કરત. એટલે એવી રાજનીતિ તમારી પાસે હતી જ, તે ચલતા પુરજા જેવી. તમારી પાસેથી સમાજ વિશેષ અપેક્ષા રાખતો હતો. નૈતિક રીતે એક ટ્રસ્ટીશીપ થી તમે, માલિકી ભાવથી નહીં, ટ્રસ્ટીશીપ થી તમે સરકાર ચલાવો એવી ઈચ્છા રાખી, તો તમે ધરાશય કરી નાખ્યું. એટલે ત્રણેય પાસે અલગ પોતપોતાના જે છે એ નબળા મુદ્દા છે.
એટલે જેનજી જે છે હવે શું માનશે, જે નવા જે મતદારો જેનજીમાં 80 વર્ષના આવી જાય હો. શું કામ? એવું જરૂર નથી કે યુવાન હોય જેનજી હોય, જેના વિચારો નવા થઈ ગયા, જેનું માઇન્ડ ખુલી ગયું છે, જે પરંપરાગત કે આંધળા ભીત થઈને જી મત નથી આપતા, એ બધા જેનજી. એમ કહું છું. તો હવે જી છેલ્લા 1.5-2 વર્ષથી તો એવું બધું થયું છે કે નાનામાં નાનો માણસ પણ મોટા મોટી વાત કરતા હચકાતો નથી, બે ધડક કહેતો સમજી પણ શકે છે. આપણે ગામમાં બેન, હું જાઉં છું તરલબેન, સૌરાષ્ટ્ર જી ભરના ગામે ગામ મારે કાર્યક્રમોમાં જાઉં છું, હજારો લોકો ત્યાં હોય છે. એવા જ કાર્યક્રમોમાં કુનેહપૂર્વક જાઉં છું. ત્યાં કઈ આપણને સાલ ઓઢાડી દે એવો કોઈ ઢઢિયો નથી હોતો, પણ લોકોના મનમાં શું ચાલે છે એ ખબર પડે કે ભાઈ લોકો હમ શું વિચારી રહ્યા છે. જેથી કરીને આપણે ભવિષ્યમાં કંઈ પણ વાત કરીએ, જેમ ભૂતકાળમાં થોડાક આપણે હાચા પડ્યા તેમ ભવિષ્યમાં આપણે પડી શકીએ, અથવા તો અંદાજ આવી શકે કે વાસ્તવિકતા શું છે. તો ઈ જાણ્યા પછી એમ લાગે છે કે જી અત્યારે બંને લોકો જો એક થયા હોત, આમ આદમી ને કોંગ્રેસ, તો ફેર પડ્યો હોત. અને ભારતીય જનતા પાર્ટી એ થોડો અહંકાર છોડી અને હજી જનતાના મગજમાં એક વિનમ્ર ભાવથી, કારણ કે વિદ્યા વિનય અને શોભતે એ સંસ્કૃતના સ્લોગન છે. એવી રીતે તમારી પાસે જેમ રાજા જે છે એ એવો હોવો જોઈએ કે જનતાની પીડા એ રાજાની પીડા છે એમ ખબર પડી જોઈએ.